વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણ સભ્યતાનું આપણે જે મોહેંજો-દડો જોયું એ જ રીતે બીજું એક નગર એટલે હડપ્પા. ચાલો હડપ્પામાં શું વિશેષતા હતી આપણે જોઈએ. તો કે હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં એટલે કે હાલ પાકિસ્તાન કે જેને આપણે પૂર્વ પંજાબ કહીએ છીએ કે જે પાકિસ્તાનનો એક ભાગ છે અને પાકિસ્તાનનો એક જિલ્લો એટલે મોન્ટગોમરી આ જિલ્લાની અંદર હડપ્પા જે છે એ આવેલું છે અને પુરાતત્વીય સ્થળ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા આપણને ખબર છે કે ઈસવીસન 1947માં થયા, પણ આ જે હડપ્પા સંસ્કૃતિની શોધ છે ઈસવીસન 1921માં થઈ હતી. એટલે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા એ પહેલા અહીંયા જે સંસ્કૃતિ ગોતવામાં આવી હતી એટલા માટે એને કહેવામાં આવે છે કે હાલ પાકિસ્તાનમાં છે, પણ જે તે સમયે જ્યારે આ સ્થળ શોધ્યું હતું ત્યારે એ આપણા હિન્દુસ્તાનની અંદર જ હતું, એટલે કે ભારતની અંદર હતું. આગળ વાત કરીએ તો હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. શા માટે મુખ્ય નગર કહેવામાં આવે છે? તો કે હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. આ હડપ્પામાંથી અન્ન ભંડારો મળી આવેલા છે, જેથી એમ કહી શકાય કે સૌથી વધુ અન્નનો અહીંયા સંગ્રહ છે, એટલે સૌથી વધુ લોકો પણ અહીંયા રહેતા હશે અને એ માટે એમ કહેવામાં આવે છે કે સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર છે એ હડપ્પા હતું. રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. રાવી નદી જે છે એના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે કે જ્યાં આ લોકો અન્નના સંગ્રહ કરતા હશે. આ ઇમેજની અંદર આપણે જે અન્નના ભંડારો મળી આવ્યા છે રાવી કિનારે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો લોથલની, તો લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. ક્યાં આવેલું છે? ભોગાવો નદીના કિનારે, અને તે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને નદી કઈ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો? ભોગાવો. કારણ કે આવા પણ પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાતા હોય છે કે લોથલ છે એ ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે, તો આપણો જવાબ હોવો જોઈએ ભોગાવો નદીના કિનારે. અને તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલો છે. એક લાઈનના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે લોથલ ક્યાં આવેલું છે, તો આપણો આન્સર હોવો જોઈએ કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે. તો આ રીતના પણ આપણે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. લોથલ જે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અત્યારે વિદ્યાર્થી મિત્રો એમ જોઈએ આપણે લોથલને તો ત્યાંથી 10 થી 15 કિલોમીટર દૂર દરિયા કિનારો છે, પણ એ સમયમાં કોઈ પ્રાકૃતિક કંઈ આપદા થઈ હશે જેને કારણે એમ કહેવામાં આવે છે કે લોથલથી દરિયો છે એ 10 થી 15 કિલોમીટર દૂર જતો રહ્યો છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે એક સમયે એવો હતો કે લોથલની અંદર એક વેપારી બંદર હતું અને ઔદ્યોગિક નગર પણ હતું, અને તેમાંથી ઈંટોનું બનેલું એક માળખું આખું લોથલમાંથી મળી આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો આ માળખાને ધક્કો માનવામાં આવે છે. આ માળખાને શું માનવામાં આવે છે? ધક્કો. ધક્કો એટલે કે ડોકયાર્ડ, કે જેની અંદરથી વહાણને ધક્કો મારે અને એ દરિયાની અંદર વહાણ તરતું થઈ જાય. અહીં આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચડાવવા અને ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોય તેમ પણ માની શકાય છે કે માલ સામાન જે કંઈ ચડાવવાનું હોય ઉતારવાનું હોય એના માટે એક આખું આ ડોકયાર્ડ બનાવ્યું હતું અને પછી સામાન ઉતારવા અને ચડાવવા માટે અહીં ઉપયોગમાં લેવાતું હશે. અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે. લોથલની અંદરથી મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવેલી છે. અને લોથલ છે એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે એવું કહી શકાય છે. કારણ કે અત્યારે આપણને લોથલની આસપાસ કે દરિયા કિનારો નથી, પણ ત્યાંથી 10 થી 12 કિલોમીટરના અંતરે દરિયા કિનારો જોવા મળે છે. એટલે એ સમયની અંદર એ સમૃદ્ધ બંદર હશે એવું પણ આપણા પુરાતત્વવિદો ખ્યાલ આપે છે. અને હડપ્પીય સંસ્કૃતિનો એમ કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે લોથલ બંદર મારફતે થતો હશે. કારણ કે એ જમાનામાં પણ ઈરાનમાં, ઈરાકમાં, ચીનમાં, રોમમાં આ લોકોના જે કંઈ એમ કહેવામાં આવે છે કે માહિતી છે એ ત્યાંથી પણ મળી છે. એટલે એમ કહી શકાય કે આ સિંધુ સંસ્કૃતિના લોકો છે એ વિદેશ વેપાર કરી અને માલ મોકલતા હશે અને વિદેશમાંથી માલ મંગાવતા પણ